દિવસો બાકી છે ત્યારે બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે। રાજકોટ, સુરત, વડોદરામાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે। દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો નવા વર્ષને નવા ઉમંગ સાથે વધાવવા માટે આતુર હોય છે। લોકો પણ નવા કપડાં અને નવી વસ્તુઓ ખરીદવા માટે હાલ રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા સહિત મોટાભાગના શહેરોમાં બજારોમાં પહોંચી રહ્યા છે ત્યારે રાજકોટ, સુરત, વડોદરાની બજારમાં પણ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે રવિવારનો દિવસ હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે પહોંચ્યા હતા। જિલ્લાઓમાં લોકો આસપાસના ગામડાઓમાંથી ખરીદી કરવા માટે આવતા હોય છે। સુરતની ચોટા બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી છે। વોકલ ફોર લોકલના આશય સાથે લોકોની ખરીદી જોવા મળી રહી છે। આ વર્ષે જીએસટીમાં પણ ઘટાડો થયો છે જેના કારણે અનેક વસ્તુઓ સસ્તી થઈ છે અને તેનો લાભ લોકો લઈ રહ્યા છે। અમદાવાદમાં દિવાળી ખરીદનો માહોલ જામ્યો છે। દિવાળી પહેલાના રવિવારે લાલ દરવાજાના માર્કેટમાં જાણે કીડિયારીઓ ઉમાર્યું હોય તેવા રસ્તો જોવા મળ્યા। અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિવાળીનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। ખાસ કરીને શહેરનું જાણીતું અને લોકપ્રિય સ્થળ લાલ દરવાજા માર્કેટ ખરીદી માટે લોકનું કેન્દ્ર બન્યું છે। લાલ દરવાજાના બજારમાં ખરીદી માટે લોકોનું જાણે કીડિયારું ઉભરાયું હોય એવો માહોલ સર્જાયો હતો। જ્યાં જુઓ ત્યાં માત્ર ખરીદી કરવા આવેલા લોકોની ભારે ભીડ જ નજરે પડતી હતી। આ ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સલામતી અને વ્યવસ્થા જાળવવા માટે માર્કેટના મુખ્ય માર્ગો ઉપર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી જેથી લોકો શાંતિથી ખરીદી કરી શકે। લોકોના આ ઘસારાને કારણે દુકાનદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને ધમધમતો પ્રતિસાદ મળી રહ્યો છે। દિવાળીની રોનક અને ઉત્સાહ બજારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે વોકલ ફોર લોકલનો આશયને લોકોએ સાર્થક કર્યો હોય તેવું લાગી રહ્યું છે। અંબાજી ખાતે આંધ્રપ્રદેશના કલાકારોએ નૃત્ય કરી સૌના મન મોહી લીધા। અંબાજી શક્તિપીઠ ખાતે આંધ્રપ્રદેશના વંદના ડાન્સ એકેડેમીના કલાકારોએ નૃત્ય પ્રદર્શન કર્યું। ચાચર ચોકમાં વિવિધ કૃતિઓ ઉપર આધારિત કુચીપુડી નૃત્ય રજૂ કરાયું। આ સંસ્થાને 2024માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને 2025માં ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે। 2024માં કેદારનાથ ખાતે -2 ડિગ્રી અને 2025માં તુંગનાથ ખાતે -3 ડિગ્રીમાં તેમણે નૃત્ય પ્રદર્શન કર્યું હતું। જો કે તુંગનાથ મંદિર સમુદ્ર સપાટીથી 12,670 મીટર ઊંચાઈએ આવેલું છે। વંદના ડાન્સ એકેડેમીએ તિરુપતિ, દ્વારકા, બદ્રીનાથ, કેદારનાથ, વૈષ્ણોદેવી અને શિરડી સહિત અનેક પવિત્ર સ્થાનોમાં પણ નૃત્ય કરી ચૂક્યા છે। સાથે જ વાપી, વલસાડ જિલ્લાના જયશ્રી અંબે ગેરિયા મંડળના સભ્યોએ પણ પરંપરાગત ગરબા રજૂ કર્યા હતા। We are feeling so blessed and we are coming from Andhra Pradesh and I am Vandana and our dance class name is Vandana Dance Academy. We came to Mount Abu to perform a dance in Om Shanti. Unfortunately or fortunately by the grace of God we came to this temple to do performance in front of all the audience and everybody was so blessed and they given so much of appreciation for us. સાવરકુંડલામાં દિવાળીની રાત્રે પારંપરિક ઇંગોરિયાનું યુદ્ધ રમાય છે જેની તૈયારીઓ 2 મહિના અગાઉ જ શરૂ થઈ જાય છે। છેલ્લા 80 વર્ષથી સાવરકુંડલામાં દિવાળીની રાત્રે પારંપરિક રીતે ખેલાતું ઇંગોરિયાનું યુદ્ધ અતિ રોમાંચક હોય છે જેની તૈયારી સાવરકુંડલાના ઇંગોરિયાના રમતવીરો 2 માસ અગાઉથી જ કરતા હોય છે। સાવરકુંડલાના આસપાસના વિસ્તારમાં ઇંગોરિયાનો છોડ થાય છે જે દેખાવમાં ચીકુ જેવું થતું ફળ અને ઇંગોરિયાનું કહેવાય છે। તેને તોડીને સૂકવીને તેને ડ્રીલથી હોલ પાડીને ઇંગોરિયામાં દારૂખાનું ભરવામાં આવે છે અને કોકડાની રમત તરીકે ઓળખવામાં આવે છે। આ સ્પેશિયલ સાવરકુંડલામાં જ રમાય છે। લોકો ગુજરાત બહારથી દેશ બહારથી બધા લોકો જોવા આવે છે। એકવાર જો આ રમત જોઈ ગયો હોય તો એ માણસ બીજી વાર આ રમતને બીજી દિવાળીમાં જોવા આવે છે। દેવળા ગેટથી લઈને જયશ્રી સિનેમા ટોકીઝ લગી બધી લાઇટો બંધ કરી દેવામાં આવે છે અને ફક્ત ને ફક્ત કોકડાનો જ પ્રકાશ ચારે બાજુ દેખાતો હોય છે આપણને અને લોકો બધા જોતા હોય છે અને ચારે બાજુથી આ રીતની રમત સાવરકુંડલાના દિવસે દિવાળીના દિવસે રાતે રમવામાં આવે છે। આ રમત નિર્દોષ રમત છે। આ રમતથી અત્યાર સુધી કોઈ જાનહાનિ નથી થઈ અને આ રમત જોવા માટે દૂર દૂરથી લોકો દિવાળીની રાત્રે આવે। જૂનાગઢના લોકોને પોતાના સ્વાસ્થ્યની સંભાળ જાતે જ રાખવી પડશે કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ તાલીમમાં ગયા છે। દિવાળીના તહેવારો નજીક છે ત્યારે જૂનાગઢ શહેરની બજારમાં વેચાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે। ઝાંઝરડા ચોકડી પાસે પિઝાની દુકાન પર ફૂગ ચડેલી અને વાસ મારતી પિઝા બ્રેડ મળી આવતા મહાનગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી છતી થઈ છે। ગ્રાહકને વાસી બ્રેડ પકડાવી દેતા જાગૃત નાગરિકે જૂનાગઢ મનપાના મેયરને ફોન કર્યો તો મેયરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ મારી જવાબદારી નથી। અત્યારે કોઈ હાજર ન હોય તમે તમારી રીતે ફૂડ શાખાનો સંપર્ક કરો। હોટલવાળાને કહી દો અને જો તમે ફોટો પાડી લો। જૂનાગઢના પ્રથમ નાગરિક તરીકે મેયર પ્રજાના સ્વાસ્થ્યમાં
રજામાંથી છટકી જતા મનપાના સત્તાધીશોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ બાબતે મનપાના વિરોધ પક્ષના નેતાએ શાસક પક્ષ સામે પ્રહાર કરતા કહ્યું કે શાસક પક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે હાલમાં ફૂડ શાખામાં તાજેતરમાં જ 2 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ આ બંને અધિકારીઓની ગાંધીનગર ખાતે હજુ ટ્રેનિંગ બાકી છે. તહેવાર સમયે જૂનાગઢની જનતા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. મનપાના ફૂડ વિભાગના અધિકારીઓ હોવા છતાં પણ તેઓ સેમ્પલ લેવા માટે સક્ષમ નથી. અમદાવાદના એસપી રિંગ રોડ પર ડમ્પર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. ટક્કર બાદ આગ લાગતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું. શહેરની અંદર માટેલા સાંઢની જેમ દોડતા મોટા વાહનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના એસપી રિંગ રોડ પર એક ડમ્પર ચાલકે 2 વ્હીલર ચાલકને અડફેટે લીધો હતા. અકસ્માત બાદ ડમ્પરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠે છે. આગ લાગતા 2 વ્હીલર ચાલકનું ઘટના સ્થળે મોત થઈ જાય છે, જ્યારે આગમાં ડમ્પર બળીને ખાખ થઈ જાય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તા વચ્ચે ડમ્પર ભડભડ સળગી રહ્યું છે, જેમાં બાઇક અને ચાલક બંને ભડથું થઈ જાય છે. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવે છે, પરંતુ ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે ફાયર વિભાગને અને પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ ટ્રાફિક પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી. શહેરના રસ્તાઓ પર નાના વાહનોને કીડા મકોડાની જેમ કચડી નાખતા મોટા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. ત્યારે પોલીસ દાખલારૂપ કાર્યવાહી કરે તે જરૂરી છે. રાજકોટ શહેર ભાજપમાં ડખુ હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે, પરંતુ મહિલા મોરચાના પ્રમુખ આ બધા વિશે કંઈ પણ કહેવા તૈયાર નથી. રાજકોટ માટે મહત્વના ગણાતા દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડમાં નામ લખવા મુદ્દે મેયર નૈનાબેન પેઢડિયા અને રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું, અને જે ઘટનાએ રાજકોટ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. પરંતુ દર વખતની જેમ જ સાંજ પડતા સુધીમાં તો ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બંનેએ કહી દીધું કે ભાઈ આવું તો કશું બન્યું જ નથી. આ તો પરિવારની આંતરિક વાત છે. અને જ્યારે આ બાબતે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે પોતાના હાથ ઊંચા કરી નાખ્યા. જો એ ભાઈ છે ને એ મારો વિષય નથી, કેમ કે એ RMC નો આખો વિષય છે. હું એક સંગઠનની મહિલા વિંગની પ્રમુખ છું, એટલે આ બધું મારો કઈ વિષય ન હોય. અને એમાં કાર્ડ કે કઈ જે કઈ થતા હોય ત્યારે મને કઈ ખબર જ નથી હોતી. હા, એટલે અમે એમ કહેતા હોય છે, પણ બેનું છે ઘણી વખત બેનોને તો નાની નાની બાબતમાં રોવું આવતું હોય છે, અને બેનો આપણે કહી છીએ કે પુરુષો રોઈ શકતા નથી, બેનો રોઈ શકે છે. એ બધો વિષય પ્રમુખનો છે. અને હા, એટલે એ મારો મહિલા પ્રમુખ છીએ. અમે લોકો જે અમારી રીતે અમારી પાસે આવશે ફરિયાદ તો અમે રજૂઆત કરશું, પણ અમારી પાસે કોઈની એવી ફરિયાદ મારી પાસે નથી આવી. રાજકોટ ભાજપમાં સબ સલામતીના દાવા વચ્ચે આ બધી જ બાબતો અત્યારે ચર્ચાનો વિષય ચોક્કસ બની ગઈ છે. કરવાનું ઇન્ટર કર્યું છે. જૂનાગઢમાં ધાર્મિક સ્થળ પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું. 40 લાખની જમીન ખુલ્લી કરાઈ. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં સુદામા પાર્ક વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. આ વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ. આ બાંધકામ સરકારી જમીન પર આશરે 190 ચોરસ મીટરના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જેને પોલીસના બંદોબસ્ત વચ્ચે હટાવવામાં આવ્યું. તંત્ર દ્વારા કરવામાં આવેલી ડિમોલેશન આ કાર્યવાહી ખૂબ જ મહત્વની છે, કારણ કે ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા બાદ જે જમીન ખુલ્લી કરવામાં આવી છે તેની બજાર કિંમત આશરે 40 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગેરકાયદેસર બાંધકામ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. અનિરુદ્ધ જાડેજાને જૂનાગઢ જેલમાં મોબાઈલ ફોન સહિતની VIP ટ્રીટમેન્ટ મળતી હોવાની રાવ ઉઠી. અમિત ખૂટના ભાઈ મનીષે ADGPને પત્ર લખીને ફરિયાદ કરી. રીબડાના ચકચારી અમિત ખૂટ આપઘાત કેસમાં એક મોટો આક્ષેપ સામે આવ્યો છે. મૃતક અમિતના ભાઈ મનીષ ખૂટે જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક દીપક ગોહેલ પર ગંભીર આક્ષેપો કરતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે કેસના મુખ્ય આરોપી અનિરુદ્ધ જાડેજાને જેલમાં ગેરકાયદેસર રીતે સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. મનીષ ખૂટનો સ્પષ્ટ આક્ષેપ છે કે જેલ અધિક્ષક દીપક ગોહેલ દ્વારા અનિરુદ્ધ જાડેજાને જેલની અંદર પણ ફોનની સુવિધા પૂરી પાડવામાં આવી છે, અને તેઓ જેલમાં રહીને પણ બહારની વ્યક્તિઓ સાથે સંપર્કમાં છે. મૃતક અમિતના ભાઈ મનીષ ખૂટે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે જેલમાં અનિરુદ્ધ જાડેજાને મળતી ગેરકાયદેસર સગવડોનો ઉપયોગ કરીને તેઓ ખૂંટ પરિવાર પર હુમલો પણ કરાવી શકે છે. આ ગંભીર આક્ષેપો દર્શાવે છે કે આ કેસને લઈ ખૂંટ પરિવાર સુરક્ષાની દ્રષ્ટિએ મોટો ખતરો અનુભવી રહ્યું છે. મનીષ ખૂટે જેલ અધિક્ષક દીપક ગોહિલ સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તો સાથે તેમણે કહ્યું છે કે અમારી પરિવારની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવે.